પણ આજ પછી અમે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી ભાજપમાં મત નહીં આપીએ। જેલમાં જવું પડે ને તો કુરબાન, મરી જાય તો કુરબાન। હા, ભાજપને ઉખાડી નાખી દેવા। આ ખેડૂતોનો માર સરકારને હાય લાગશે અને ચોક્કસપણે આગામી દિવસોમાં પરિવર્તન આવશે ને આવશે। 4 મહિના નહીં ને 6 મહિના જેલમાં રહે તો પણ અમે તમારા શરણે આવવાના નથી। એક મહત્વપૂર્ણ વાત, તમારા સાથી હતા રાજુભાઈ, એ છોડીને તમને જતા રહ્યા, એમને બીક લાગી હશે। જે ડરી ગયા હોય, કદાચ ખેડૂતનો દીકરો ન હોય, ખેડૂતની હિતની વાત કરવા વાળો ન હોય, એ જોઈને મારા સાથી તો જે કણ હોય, પણ હું એવું માનું છું જો ખેડૂતનો દીકરો હોય તો ક્યારેય ડગે નહીં। પણ આ ગુજરાતની જનતાને લલીપોપ આપી અને ઉલ્લુ બનાવી અને સરકાર બેહારી અને આવા કાવા દાવા કરીને જાય છે। આ લોકો ધમકાવી જોવે, એમને અમને જીવ આપ્યો છે। ભાજપવાળા એટલે શું થઈ ગયું? અત્યારે પણ સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है। આ તાનાશાહી સરકારની અંદર કેટલો દમ છે। અમારી હારે કોઈ નહોતું શરૂઆતમાં, અત્યારે લાખો માણસ, લાખો ખેડૂત અમારી હારે છે, એનો આનંદ છે। જે ખેડૂત, નિર્દોષ ખેડૂતો સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે સરકાર દ્વારા, એ આ ગુજરાતના ખેડૂતો ક્યારેય સહન કરવાના નથી। આનો જડબાતોડ જવાબ આવનારી ચૂંટણીમાં, તાલુકાની જિલ્લાની ચૂંટણીમાં મતદાન રૂપી એને જડબાતોડ જવાબ આપશે। એટલે પોલીસે એવું કીધું કે ભાઈ આ નેતા બચાવવામાં છે તો આને પહેલા લઈ લો। ને કે ભારતીય જનતા પાર્ટી દર વખતે જ્યારે ચૂંટણી આવે ત્યારે કે પાકિસ્તાનને છોડશું નહીં, પાકિસ્તાનને છોડશું નહીં। પાકિસ્તાનને કાંઈ કરી ન શક્યા, પણ માત્ર ને માત્ર એ જગતનો તાત જેના થકી આપણે આપણો ખાડો પૂરાતો હોય, જેનો આપણા પેટમાં અનાજ હોય, એના ઉપર બરબતા કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીએ એના હાથાઓ મેક્યા હોય। જે કંઈ હતી હિંમત રાખી અને આ ભારતીય જનતા પાર્ટીને મૂળતોડ જવાબ આપ્યો હતો। ત્યારે 1 લાખ ખેડૂત ભેગા થયા અને ભારતીય જનતા પાર્ટીના પગ નીચે રેલો આવ્યો। અને અમે જે આ ખેડૂતો માટેની જે લડાઈ કરી હતી, એ લડાઈની અંદર અમે જે કરદાકાંડની અંદર જેલમાં ગયા હતા, તે જેલમાં જવાના કારણેથી અમને જે આજ સન્માનિત કર્યા છે, જો કે અમે ખેડૂતના દીકરા છીએ, અમને કોઈ સન્માનની જરૂર ન હોય। આપણી સાથે કરદાકાંડમાં જે ખેડૂતો જેલમાં ગયા હતા ને અત્યારે તેઓ બહાર છે, એ લોકો છે। આમ આદમી પાર્ટીની સભામાં તેમનું સન્માન થયું છે। આપણે એમની સાથે વાત કરીએ। શું નામ છે આપનું? મારું નામ વિહાભાઈ। વિયાભાઈ, શું કહેશો, કેવો અનુભવ રહ્યો આટલો? આજનો અનુભવ બહુ સારો રહ્યો। અને અમે જે આ ખેડૂતો માટેની જે લડાઈ કરી હતી, એ લડાઈની અંદર અમે જે કરદાકાંડની અંદર જેલમાં ગયા હતા, તે જેલમાં જવાના કારણેથી અમને જે આજ સન્માનિત કર્યા છે, જો કે અમે ખેડૂતના દીકરા છીએ, અમને કોઈ સન્માનની જરૂર ન હોય। અમારી અંદર તો એક ખેડૂતનું લોહી વહે છે અને અમારી અંદર તો એક એવી ક્રાંતિકારી જ્યોત હોય જે રાત દિવસ અમે એક કરી અને જો ખેતની અંદર જમીનમાંથી જો અનાજ પેદા કરી શકતા હોય તો અમે આવી કોઈ પણ ક્રાંતિ હોય એના માટે ગુજરાતની કોઈ પણ જગ્યાએ ખેડૂત માટે જે કંઈ આંદોલન થતા હોય એના માટે ખેડૂતના મુદ્દા માટે હર હંમેશને માટે લડવા માટે તૈયાર છીએ। એવા હજી અમારી અંદર એવા એક વિચાર છે જેની અંદર હું તમને કહેવા માંગુ તો હજી જેમ ક્રાંતિવીરો જે કામ કરતા હતા એમ અત્યારે પણ સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, કાતિલે બાજુ में कितना दम है। જો આ તાનાશાહી સરકારની અંદર કેટલો દમ છે એ હજી અમે કોઈ પણ હર હંમેશના માટે લડાઈ માટે તૈયાર છીએ અને ખેડૂતોની આ મુહિમની અંદર અને લડતની અંદર હર હંમેશના માટે અમે તૈયાર રહીશું। જય જવાન જય કિસાન। દેવકણભાઈ, તમે પણ હતા આ તમામ મિત્રો સાથે, કેવો અનુભવ રહ્યો ને આજે, કેવો જોશ છે? આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનુમાં ને સખી અમારા સાસકા ગામમાં કંચન વર્ષો જેથી અમે અમારી હારે કોઈ નહોતું શરૂઆતમાં, અત્યારે લાખો માણસ, લાખો ખેડૂત અમારી હારે છે, એનો આનંદ છે। આજનો દિવસ અમારો ખેડૂતનો આનંદનો દિવસ છે અને અમારી સાથે જે ખેડૂત, નિર્દોષ ખેડૂતો સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે સરકાર દ્વારા, એ આ ગુજરાતના ખેડૂતો ક્યારેય સહન કરવાના નથી। આનો જડબાતોડ જવાબ આવનારી ચૂંટણીમાં, તાલુકાની જિલ્લાની ચૂંટણીમાં મતદાન રૂપી એને જડબાતોડ જવાબ આપશે। રમેશભાઈ, તમે પણ 108 દિવસ હતા બીજા લોકોની જેમ, શું કહેશો આજની સ્થિતિ લઈને? 108 દિવસ તો નહીં, પણ મારે કદાચ એમના કરતાં 4-5 દિવસ વધારે પણ થયા છે। કારણ કે જ્યારે ઘટના બની ત્યારે જ ત્યાંથી મને એરેસ્ટ કરવામાં આવ્યો હતો। હું ત્યાંથી ભાગ્યો નહોતો। ત્યાં અમુક જે સ્ત્રીઓ હતી અને બાળકો હતો એના બચાવવામાં રહ્યો। એટલે પોલીસે એવું કીધું કે ભાઈ આ નેતા બચાવવામાં છે તો આને પહેલા લઈ લો। તો
સ્ત્રીઓ અને બાળકોને બચાવવા જતા મારી માવડીઓને બચાવવા જતા પોલીસે જે મને એરેસ્ટ કર્યો, ત્યારબાદ 300 જેવા ખેડૂતને ત્યાં અંદર અમે ગયા ત્યારે એરેસ્ટ કરેલા હતા અને એની સાથે જે બર્બરતા કરી હતી એની મેં નરી આંખે જોઈ છે. ને એ પીડા આજે પણ છે ને આજે પણ એની એ જોઉં છું, એ યાદ આવે છે ત્યારે આજે પણ હૃદય અને દિલ ભરી આવે છે કે આ કેવી બર્બરતા હતી. આવું તો કોઈ આતંકવાદી સાથે ક્યારેય નથી કર્યું. મને ખબર નથી કે ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટી દર વખતે જ્યારે ચૂંટણી આવે ત્યારે ક્યાંક પાકિસ્તાનને છોડશું નહીં, પાકિસ્તાનને છોડશું નહીં. પાકિસ્તાનને કાંઈ કરી ન શક્યા, પણ માત્ર ને માત્ર એ જગતનો તાત જેના થકી આપણે આપણો ખાડો પુરાતો હોય, જેનો આપણા પેટમાં અનાજ હોય, એના ઉપર બર્બરતા કરવા માટે આ જાણે ભારતીય જનતા પાર્ટીએ એના હાથાઓ મેક્યા હોય, એના મળતિયાઓને મેક્યા હોય એવું અમને લાગે છે. પણ તોય આટલી બધી યાતનાઓ છતાં ખેડૂતો ડગ્યા નથી. ખેડૂતો એક પણ વ્યક્તિ એવું નથી કીધું કે અમે હવે નહીં લડીએ, અમે કાંઈ નહીં કરીએ. અમને હામુતના એમ કહેતા હતા કે સાહેબ ચિંતા ન કરતા, અમે હજી પણ મજબૂત છે, હજી પણ આ વાહા મજબૂત છે. ભલે મારી પાછળ ભરોળું પડી ગયો હોય, ભલે કાળા ચાંદા પડી ગયા હોય, કોઈના હાથ ભાંગી ગયા હતા, કોઈના માથા ફૂટી ગયા હતા, કોઈને સ્ટ્રેચર થઈ ગયું હતું, કોઈને ફ્રેક્ચર થઈ ગયું હતું, છતાં પણ ખેડૂતે પોતાની જે કંઈ હતી હિંમત રાખી અને આ ભારતીય જનતા પાર્ટીને મૂળતોડ જવાબ આપ્યો હતો કે અમે તમારી જેલથી બીવાના નથી, તમારી પોલીસથી બીવાના નથી, તમારી આ જે બર્બરતા છે એનાથી બીવાના નથી. એ ખેડૂત તો ઠીક, પણ સાથે સાથે એનો પરિવાર પણ એટલો જ મજબૂત હતો. એને પણ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીને જે પણ કરવું હોય એ કરી લે. આ ઘટના બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીના લોકો ઘરે ગયા અને ઘરે જઈ અને કીધું કે ત્યાં તમારે જવું શું લેવા જોઈએ, જ્યાં સૌ તો ઠીક છે, હવે અમે એને કઢાવશું. ત્યારે એ જે એના પરિવાર હતો એને મુંહ તોડ જવાબ આપ્યો હતો કે ચા પીવી તો પી જા, રકાબી હેઠી કરવી તો કરી જા, પણ આજ પછી અમે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી ભાજપમાં મત નહીં આપીએ. અમારા દીકરા, અમારા વડીલ, કોઈ પણ વ્યક્તિ કદાચ 4 મહિના નહીં ને 6 મહિના જેલમાં રહે તો પણ અમે તમારા શરણે આવવાના નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના એ આગેવાનો કાળું મોઢું લઈને જવા માટે મજબૂર બની ગયા હતા. અને આ જે હતી એ લડત ખેડૂતની હતી અને એની સામે ભારતીય જનતા પાર્ટીને ઝૂકવું પડ્યું. એ જે વાત હતી ત્યારે 1 લાખ ખેડૂત ભેગા થયા અને ભારતીય જનતા પાર્ટીના પગ નીચે રેલો આવ્યો અને તાત્કાલિક અસરથી 10,000 કરોડ જેવી માતબર રકમ એને આપવા માટે આ ખેડૂતે મજબૂર કર્યા. આ ખેડૂતની એકતા હતી. એક મહત્વપૂર્ણ વાત, તમારા સાથી હતા રાજુભાઈ, એ છોડીને તમને જતા રહ્યા, એમને બીક લાગી હશે? સાથી, ખેડૂત આપણો દરેક વ્યક્તિ સાથી જ હોય. કોઈનું મનોબળ દઢ હોય, કોઈ ખેડૂતનો અનાજ અને ખેડૂતનો જે સાચો રોટલો ખાઈને જે વ્યક્તિ જન્મો હોય અને જે વ્યક્તિઓએ ખેડૂતના હિત માટે અને ખેડૂતના ઘરે જન્મ લીધો હોય એ ક્યારેય આવા સર્પથી, આવા બેઈમાનોથી, આવા ડરાવનારા જેલથી ડરવાનો નથી. જે ડરી ગયા હોય કદાચ ખેડૂતનો દીકરો ન હોય, ખેડૂતની હિતની વાત કરવા વાળો ન હોય. એ જોઈને મારા સાથી તો જે કણ હોય, પણ હું એવું માનું છું જો ખેડૂતનો દીકરો હોય તો ક્યારેય ડગે નહીં. શું કહેશો તમે, કંઈ બાકી રહી ગયું? મારું એવું કહેવાનું છે જે ખેડૂતો માટે લડવું એ કઈ શું ગુનો છે? ખેડૂતો એનો હક અને અધિકાર માંગવો એ ગુનો છે? દુઃખની વાત તો એ છે કે 86 ખેડૂતો માટે ફરિયાદ કરવામાં આવી, નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા. પણ દુઃખની વાત એ છે કે એક પણ વેપારીને, એક પણ ખોટું કરનારની માથે કેસ નથી કર્યો, એને જેલમાં મોકલ્યો નથી. જો એને જેલમાં મોકલ્યો હોત તો અમારા ખેડૂતોને એમ થાત કે ના હાસું શું છે, ખોટું શું છે. એક પણ વેપારીને કોઈને ખોટો એને કેસ કરવામાં, જેલમાં નાખવામાં નથી. એ મોટું આનંદ, એ બીજી દુઃખની વાત કોઈ ન હોય. આપણી સાથે બીજા પણ આગેવાન છે, શું કહેશો તમે પણ હતા આ સહયોગીઓ સાથે તમારા? જ્યારે હું મારો પરિચય આપી દઉં, પરસોત્તમભાઈ રાઠોડ, બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની જવાબદારી. જ્યારે આ ખેડૂત આંદોલન અને કરદા વિરુદ્ધ અમે અમારા દરેક ખેડૂત મિત્રો જ્યારે આ લડાઈ ચાલુ કરી ત્યારે ભાજપના આજથી લગભગ પહેલાં 4 વર્ષ પહેલાં પણ અમે જ આ ખેડૂતના કરદા બાબતથી આંદોલન કર્યું હતું. ત્યારે પણ અમને પોલીસ દ્વારા ડિટેન કરીને એ આંદોલન તોડી પાડવામાં આવ્યું. પણ પછીના 4 વર્ષ પછી જ્યારે ખેડૂત મિત્રો દ્વારા એક વિડીયોના માધ્યમથી જ્યારે કરદા થાય છે એવું કહેવામાં આવ્યું, ત્યારે અમે દરેક ખેડૂત મિત્રોને આહવાન કર્યું હતું કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કરદા પ્રથા નાબૂદ કરવા માટે આપણે એક મહાસંમેલન બોલાવવામાં આવે છે. તેની અંદર મેં જોયું છે ત્યાં સુધી
મુખ્યમંત્રી આવતા હોય, ભાડુતી માણસો લાવતા હોય, એની કરતા 10,000થી વધારે ખેડૂતો જ્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા ત્યારે સત્તાધીશોને ખબર પડી ગઈ કે આમ આદમી પાર્ટીના જ્યારે આ નેતાઓ છે એ એકદમ ખેડૂતો માટે હીરો બની જશે. એના માટે થઈને આ આંદોલનને તોડવા માટે ખૂબ કોશિશ કરવામાં આવી, પણ જ્યારે 2 દિવસ સુધી સતત 2 દિવસ સુધી માર્કેટિંગ યાર્ડમાં અમે આંદોલન કરવામાં આવ્યું. એ આંદોલનના ડરથી એમ એક જ માંગ હતી કે ખેડૂતોનો જે કરદો થાય છે એમાં અમને લેખિત બાંહેધરી આપવામાં આવે, પણ એ ભાજપના નેતાઓને મળતિયા દ્વારા એ ના કરવામાં આવ્યું. ત્યારે ના છૂટકે અમારા નેતાઓએ એક જાહેર સભાનું આયોજન કીધું કે ખેડૂત મહાપંચાયત બીજા દિવસે કરવામાં આવશે. એ ખેડૂત મહાપંચાયત કરવા માટે દરેક ખેડૂતો જ્યારે એ ગામની હળદર ગામની અંદર ભેગા થાય છે ત્યારે પોલીસ અને ભાજપના નેતાઓ દ્વારા ખબર પડી ગઈ કે હળદરની ગામની આજુબાજુ ખૂબ ખેડૂતો મોટી સંખ્યામાં પધાર્યા છે. ત્યારે ભાજપના નેતાઓને એવું થયું કે જો આ આંદોલન ખૂબ મોટું સક્સેસ થશે તો ભાજપની આબરૂ જશે. તેના માટે પોલીસોને એને આદેશ કરવામાં આવ્યો કે હળદર ગામને સારે તરફથી ઘેરવામાં આવ્યું અને અમારી ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, ખેડૂતો પર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, તો પણ અમે ખેડૂતો ડગ્યા નહીં. રહી વાત કે ભાજપ જ્યારે એવું વિચારતી કે અમે આજે અમારી એક જ માંગ હતી કે આ માંગ તમે સ્વીકારી લો, પણ જ્યારે આ આંદોલન કરવામાં આવ્યું ને આંદોલનને કચડી નાખવામાં આવ્યું પછી જેને 4-5 દિવસ પછી એમને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે આ કરદો થાય છે. એનું અમને આજે ગૌરવ છે કે આખા ગુજરાતની અંદર, બોટાદ નહીં આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડની અંદર કરદો પ્રથા નાબૂદ કરવામાં અમારા દરેક ખેડૂતોએ આહુતિ આપી. જ્યારે આ બધા નેતાઓને એવું થયું કે ભાજપના નેતાઓને કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ, હું પોતે વકીલ છું, નોટરી છું, અમે પણ માતા પિતાએ અમારે ભણાયા છે, ત્યારે અમે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતનો હક અને અધિકાર માટે બોટાદની અંદર હર હંમેશા લડતા હોય છે. જ્યારે જ્યારે આવા આંદોલન થશે ત્યારે હજી અમે ભલે એમને ગમે એટલા દિવસ જેલમાં નાખી દો, ગમે એટલા અત્યાચાર કરો, પણ ખેડૂતની વાત આવશે ત્યારે હર હંમેશા બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તા ખેડૂતો સાથે છે. આપણી સાથે બહેનો છે, બહેનો સાથે વાત કરશું. શું નામ છે માસી આપનું? મારું નામ હિતબેન. આજે અહીંયા કેમ આવ્યા હતા? અમે આયા તા અમારા વાડીને પાણી ભરાય, અમારે 5-5 વીઘા બુડી જાય. મારે તો દેખ અમારે ભેંદાર ફરીને વાડીએ દાવાના. અચ્છા, ક્યાંથી આવો છો? ત્યાંથી આવો એમ ત્યાં જાય ફરીને આપી છે. અચ્છા, હા અહીંયા કેમ આવ્યા હતા? શેની મીટિંગમાં? શેની મીટિંગ? સાવણાની મીટિંગ. તો મત લાગશે અમારો. ઓળખો છો કોણ હતું સાવણામાં? હા, ગિજરાજભાઈ સોલંકી. અચ્છા, તો કેમ આપશો સાવણામાં? લ્યા કેમ આપશો? શું બટન દબાવશો એટલે સાવણામાં જ મારી ખુલી પડશે મતની. આ ભાજપ વાળા દબાવશે, ધમકાવશે, તારા ખેડૂતો ધમકાવી જ જોવે. એમને અમને જીવ આપ્યો છે તો કોઈથી ડરતા નથી. તો તમતારે કોઈ હે શું કહે? ભાજપ વાળા એટલે શું થઈ ગયું? આ બધાને જેલમાં નાખ્યા હતા ને અત્યારે? અમને કઈ અમે જેલમાં દાવા તૈયાર છીએ. બરાબર પૂરી દે તમતાર અમને પૂરી દેતા કઈ અમારે ઉપાધિ નથી. હા, પણ અમે હાવણ આમ દેવાના છીએ મત. પાકું? પાકું. નામ લખવું એટલે લખી લો. મારું નામ વિજુબેન તમતાર હાવણામાં જ આવશે. તમે શું કરશો? અમે હાવણામાં જ દેવાના છીએ. હા, જેલમાં જવું પડે ને તો કુરબાન, મરી જાય તો કુરબાન. ત્યાં જ દેશું હાવણા. કેમ પણ હોય ને કઈ જવાબ આપો ને. કેમ આપશો? કેમ આપજો? શું આવવાનું હોય મત દઈ દેવાનો, બટન દબાઈ દેવાનું. હે, તમે કેમ આપશો? અમે હાવણામાં જ દેશું. પણ કેમ? મત દેશું છે અમારું. કોંગ્રેસ થી? પણ એ તો ભાજપ છે ને. હા, ભાજપને ઉખાડી નાખી દેવા. કઈ ના આપતા શું કરવું? અચ્છા, અને બોટાદ જાય તો 900 રૂપિયા ભાવ આપે, એમાંય કરદો કરે. અચ્છા. તાર અમારે આખી રાત રોજડાનું ભૂંડડાનું ધ્યાન રાખ્યું. 8 કલાક લાઈટ છે તો 8 કલાક લાઈટ દે, એમાં 3 કલાક તો કાપે. તાર શું કરવું? અમારે ટાઈટ નું ધરુદવાનું. તારે ઘર કેવી રીતે ચલાવો છો? મોંઘવારી નડે? ઘર તો ફૂલ નડે છે. મોંઘવારી તો કઈ હોવું જોવે ને અમાર પાસે. નળિયા વાળા ઘર છે, સુવા થાય ઉપર. તમે આવો તો આવી જાવ અમાર ઘર જોવા. આ પણ મોદી સાહેબ તો કહે છે કે મારી બહેનો મને પત્ર લખશે તો હું સાંભળી. કોઈ નથી સાંભળતું. અમાર 5 વર્ષથી પત્ર લખવી, બધા પત્ર વાળા નથી, નળિયા વાળા છે. સુવા થાય, ફૂલ વરસાદ, કાગળ નાખ્યો છે, હાલો જોવા. તો
છોકરાઓના આ વરસાદ થાય ને ત્યારે આયા ખાટલા ફેરવી, ત્યાંથી નાનકોર ખાટલા ફેરવી. તો અને ઓલો હુકમ થયો ને તારે ટેકા મૂક્યા છે ઘરને. તો કોકને જોવું જોઈએ કે નહીં, મોદી સાહેબ ને જોવું જોઈએ કે ને અમારું. પણ આ મોદી સાહેબ તો મહારાષ્ટ્રમાં બધી બહેનોને પૈસા આપે છે, અમને કોઈ ના આપ્યા, કોઈ ના આપ્યા. આ પૈસા બધા જ રાજ્યોમાં જે બિહારમાં આપે છે બધી. કશું નથી દેતા. ગરીબ ને તો કોઈ ગરીબ ને તો કોઈ સાંભળતું જ નથી. જોઈએ છે પૈસા. કોઈ સાંભળતા નથી, કશું દેતા જોઈ જ દે ને, મકાન બનાવીને જોઈ, અમારા મકાન નો વિડીયો કરતા જાઓ અને પૈસો બનાવી દે તો. શું કહો છો? સરકારે લોલીપોપ આપ્યો છે. હા, કેવી રીતે? વિધાનસભામાં જેમ કેજરીવાલ સાહેબે કીધું હતું અમે આગામી દિવસોમાં મફત વીજળી આપશું, મેડિકલ સારું કોલેજ બનાવશું, એવું આવી રીતે ગુજરાતમાં આવી અને એમને કીધું હતું. એની બદલીમાં આપણને ભાજપ સરકારે પણ આ એવો દાવો મૂક્યો કે અમે મફત વીજળી આપશું આવું, પણ આ ગુજરાતની જનતાને લોલીપોપ આપી અને ઉલ્લુ બનાવી અને સરકાર બેહારી અને આવા કાવા દાવા કરીને જાય છે આ લોકો. પણ હવે તો પછી શું કરવાના છો બેન આ વખતે? આ વખતે એવો નિયમ છે, ગુજરાતની જે મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે, યુવાનોનું શોષણ થઈ રહ્યું છે, ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે, એટલે ખંભે ખંભો મિલાવી અને અત્યારે જે અમારા બિજરાજભાઈ છે, ઈશુદાનભાઈ છે, આ તમામ ભાઈઓ ગામડે ગામડે જઈ અને ખેડૂતોને જગાડી અને કહેવાનું છે કે પરિવર્તન લાવવું જરૂરી છે. તો પરિવર્તન લાવવા માટે આપણે એકવાર આમ આદમી પાર્ટીની સરકાર લાવવી જરૂરી છે. એવું લાગે છે કે આમ આદમી પાર્ટી આવશે આ વખતે? ચોક્કસ આવશે. હે? બધા હારે ઉપર ખંભે ખંભો મેળવીને કેમ ન આવે? તો લાવવાના ચોક્કસ. પાકું છે. પાકું કાન ઝાલીને કે પાકું. તો તારે શું તમે સમજો? તો તમારું બી પાકું છે. અમારું પાકું તમે ના કીધું નામ લખવું એટલે લખી લો તમતાર દેશું પાકું તમતાર. ફોટો પાડો ફોટો પાડો, મત દેવા આવી છે અમારો મત ના આવી છે. હરેક ગામડા એવા છે સુરેન્દ્રનગર જિલ્લાના, ભાવનગર જિલ્લાના કે બોટાદ જિલ્લાના કે કોઈ ગામડેથી પ્રસૂતિ માટે જો જવું હોય તો ગામડાના રોડ રસ્તા સારા હોતા નથી અથવા કોઈ આરોગ્ય સારું હોતું નથી, તો ડિલિવરી કરવા લઈ જવાય એ બેનની અધોગતિ કેટલી. એટલે આવું દર વખતે સરકાર ઉલ્લુ બનાવી અને કઈ જાય એટલે આફેર કડવા જડબા તોડ જવાબ આપી અને આમ આદમી પાર્ટી બેસાડવી એવો સારો વિચાર છે અમારો. તમારી ગાડીઓ એકદમ રોડે આમ માર્ગે ચડાવો ને તો રફ રસ્તા હારા. હા, અડધામાં એકદમ ચીપટી આવે, બીજી દાન અડધો આવે ને તો ફરીને ચીપટી નીકળે. સકડામાં બેઠા ને ભાઈ તો હકીકત એવું છે રસ્તા. હા, તમારે તમતાર કા હવા લગન રોકાવ અને બધા રસ્તા તમને ફેરવા, સતરિયાળાનો, મીણાપરનો, ચાચકા, કુડલા, ધારપીપળા, ચૂડા, આવડા રોતા પડી ગયા, બાઈને વાંચે ડિલિવરી થઈ જાય. ચૂડા પોગે જ નહીં. લો તમારે જોવું હોય તો હવા લગન રોકાવ તો પણ માસી સાંભળો, પણ એમાં તો તમે લોકો જીતાડો છો ને, તો 30 વર્ષથી તો જીતાડવી છે, પણ અમારે કે ઓણ હારો કરશે, પોર હારો કરશે, આવા નાવા. હા, આવું શું કહો છો? આવી ખબર નથી, આવું કોઈ જાણતા નતા એટલે શું ખબર નહોતી? આવડા કે આ ભયું આવશે ને અમારા જીતાડશે બધા લોકો એમ પરિવર્તન આવશે સારું એમ. તો અમારે તો સારું થાય ને એ જ અમે માગવી છે, એ દીસવી છે એમ. હા, માયું છોડા જાય હવે ખાવાના મત દેશું. શું નામ છે આપનું? રક્ષાબેન પટેલ. રક્ષાબેન, તમારા ઉપર પણ કડદાકાંડમાં કલમો લાગી હતી? હા જી હા, લાગી. 307 ની કલમ લાગી છે. 307 ની કલમ લાગી? હા. પછી કાંઈ ને, જે અમારો ખેડૂતોની માંગ હતી કે અમે આ જે કડદાકાંડ થાય છે એ ન થવું જોઈએ, એ માટે અમે માર્કેટિંગ યાર્ડમાં ઘેરાવો કર્યો અને અમે 10 તારીખે સભા બોલાવી અને લગભગ 5,000 ખેડૂતો ભાઈઓ ભેગા થયેલા અને અમે જે આ કડદાકાંડનું માંગ સરકાર પાસે કરી, પણ અમને 2 દિવસ સુધી ન્યાય ન આપ્યો અને અમે 12 તારીખે અમે જે ન્યાય માંગવા તૈયાર થયા તો માર્કેટિંગ યાર્ડના ચેરમેને 11 વાગે અમને ચુકાદો કે હમણે આપું પણ ન થયો અને છતાંય અમે માર્કેટિંગ યાર્ડમાં અમારે જે સભા કરવાની હતી એ અમારે ન થઈ અને અમારે હળદર ગામની અંદર જે સભા કરી અમે શાંતિપૂર્વક અમે અમારી સભા કરી રહ્યા હતા, તો ક્યાંથી આ પોલીસ વાળા આવ્યા અને લાઠીચાર્જ કર્યો અને બેડ ગેસ ફોડ્યા અને જે ખેડૂતોએ મારવામાં આવ્યો છે એ ખેડૂતોને આવો માર ન મળે, અઢળક ખેડૂતોને માર માર્યો. આ ખેડૂતોનો માર સરકારને હાય લાગશે અને ચોક્કસપણે આગામી દિવસોમાં પરિવર્તન આવશે ને આવશે, કારણ કે એ લક્ષણો જે એમને કર્યા છે ને. તમારા ઉપર પણ 307, પછી તમે કેવી રીતે આમાંથી બહાર નીકળ્યા?
307માં અમે કેવી રીતે બહાર નીકળ્યા એમ ખંભે ખંભો મિલાવી અને અમને એવું હતું કે આજ અમને સરકાર પરિપત્ર આપે કે ઓરટ આપે કે જે આપે એ લેવા આવશે, પણ અમને સરકાર લેવા આવી નહીં. નામ તેઓ અમને એમને એમ થઈ ગયું કે મહિલામાં શોષણ એક જ બેન છે, ખરેખર આ બેનને આવી રીતે કરવી અને આમ કરવી જો બેન ઘરે રહી જાય છે. પણ અમે મક્કમતાથી અને જજમીથી અમે આ લોકો સામે લડી રહ્યા. અને જેલ ગયા હતા તમે? જેલ નથી ગયા યાર, નો લઈ ગયા. ઘણી માંગ કરી કે લઈ જાઓ પણ નો લઈ ગયા. એટલે મારો ફોન લઈ ગયા હતા 4 દિવસ, 4 મહિના જેલમાં રહ્યો ફોન. તમે ત્યાં શું પથરો મારતા હતા પોલીસને? કોઈ વસ્તુ નહોતી કરી, નીચે બેસી શાંતિથી અમારી સભા હતી અને અમે ખેડૂત ભાઈઓને સમજાવતા હતા કે આગામી દિવસોમાં આપણે ખેડૂતે કરદો ન થાય એ આપણે સરકાર પાસે માંગશે કે કોઈ પણ વ્યક્તિ તમારે જો કપાસ લેવો હોય તમે જોઈ લો, પહેલેલો છે કે કોરો છે કે કોઈ વસ્તુ છે તમારે જોવાની છૂટ છે, પણ તમે લઈ ગયા પછી અહીંથી 20 કિલોમીટર તમારું યાર્ડ દૂર હોય, માર્કેટિંગ યાર્ડ એટલે તમારું શું કહેવાય ઓઇલ મિલ કે જીન જે તે હોય તે તમારું દૂર હોય અને તમે પછી ત્યાંથી તે ભાડું એ લોકો ખેડૂતે ભોગવવાનું રહેશે. પછી અહીંયા નાખ્યા પછી તમારા 200 કે 300 રૂપિયા તોડવામાં આવે છે. આ અમારી સરકાર સામે માંગ હતી આમ આદમી પાર્ટીની કે આવો કરદો ન થાય એમ. જે રીતે ખેડૂતોએ પોતાની વાત કરી છે તેમના ઉત્સાહમાં ક્યાંક કમી નથી આવી એ દેખાઈ રહી છે અને હજુ પણ આગામી લડાઈ માટે તેઓ તૈયાર દેખાય છે. એટલે એટલું જોરથી કહી શકાય છે કે લાંબી લડાઈ છે અને 2027 ટાર્ગેટ છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, સુરેન્દ્રનગર.